રહ્યા છીએ, આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે હું છું માનસી સોની। સાબરકાંઠાથી મહત્વની જાણકારી, જ્યાં ઈડરના કડિયાદરા ગામે તળાવમાં કાર ખાબકી હતી। કરોલ નદીમાં કાર તણાવવાનો મામલો સામે આવ્યો છે। નદીમાં કાર સાથે ફસાયેલી મહિલા સહિત 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડતા હાલ તો રાહત મળી છે। નદીમાં પાણીનો પ્રવાહ ધીમો પડતા બચાવ કામગીરીમાં મદદ મળી છે। જો કે નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા હતા। નદીના ડીપ બ્રિજ પરથી પસાર થતા સમયે કાર નદીના પાણીના પ્રવાહમાં તણાઈ હતી। સ્થાનિકોએ બચાવ માટે ડિઝાસ્ટર વિભાગને જાણ કરી હતી અને ભારે જહેમત બાદ તમામ લોકોને બચાવી લેવાયા છે। ઈડરના કડિયાદરા નજીક કરોલ નદીમાં એક કાર તણાઈ હતી। કારની અંદર સવાર એક દંપતી પણ તણાયું હતું ને તેઓને બચાવવા માટે ફાયર બ્રિગેડ અને સ્થાનિકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે પાણી ઓછું થયું ત્યારબાદ તેઓને બચાવી લેવાનો પ્રયાસ કરવામાં સફળતા મેળવી છે। વાત કરીશું સ્થાનિક ફાયર બ્રિગેડના અધિકારી સાથે, કેવા પ્રકારે આ કાર જે છે તે પાણીમાં ફસાઈ હતી ને તેને બચાવવા માટે શું કરવામાં આવ્યું હતું? ત્યાંથી કોઝવે પરથી કાર પસાર થઈ રહી છે અને એમને ધ્યાન નહીં હોય કે કેટલું પાણી જઈ રહ્યું છે। ઉપર માર્ગદર્શન મારેલું હોય છે, પણ છતાંય આ લોકો બિન અવેરનેસના કારણે આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે। પણ એમાં આ લોકોએ જે કાર ફસાઈ એમાં દંપતી હતું, એ કારના બોનેટ ઉપર છત ઉપર બેસેલા હતા અને પાણી થોડું ઓછું થયું એટલે પછી ત્યાંની સ્થાનિક ઈડર ટીમે એમને બચાવી લીધેલા છે અને આપણી એક ટીમ ત્યાં ઈડરથી આગળ પહોંચેલી હતી અને બીજી ટીમ અહીંયાથી રવાના થઈ ગયેલી હતી। બંને ઓન ધ વે હતી અને બંને અધમાંથી પછી રિટર્ન બોલાયેલી છે। લગભગ 1 કલાક ઉપરથી વધુ સમયથી આ બચાવનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। પાણીનો ખૂબ જ પ્રવાહ ભારે હતો શરૂઆતમાં, ત્યારબાદ થોડીક રાહત થઈ કે પ્રવાહ ઓછો થયો અને ત્યારબાદ આ બચાવમાં સફળતા મળી। આ પ્રકારે એક બચાવ કરવામાં આવ્યો। આ રીતની બચાવ કામગીરી ઘણી જગ્યાએ એવું હોય છે, પાણીનો પ્રવાહ જો વધારે હોય તો આપણે જે રિસ્ક ફેક્ટર હોય એ પણ જોવું પડતું હોય છે। કારણ કે જો આપણે ત્યાં જઈએ અને જો એ કારને સામાન્ય પણ ધક્કો લાગે તો એ આગળ જતી રહેતી હોય છે, એટલે આપણે બધું રિસ્ક ફેક્ટર જોઈ અને પછી કામ કરવું પડતું હોય છે। બરાબર। જે પ્રકારે એક સાઇન બોર્ડ પણ લગાવેલા હોય છે કે આટલા મીટર વધુ પાણી ઊંચાઈ હોય ડીપ બ્રિજ ઉપર કે કોઝવે ઉપર તો ન પસાર થવું, તેમ છતાં પણ લોકો પસાર થતા હોય છે। આવા લોકોને શું સમજણ આપશો? આ પ્રકારની આ જે મોન્સૂન કામગીરી ચાલે છે, અત્યારે હાલ સરકારશ્રી દ્વારા ગાઈડલાઇન બહાર પાડવામાં આવતી હોય છે કે ઘણી જગ્યાએ આવી યલો એલર્ટ આપતું હોય છે, રેડ એલર્ટ આવતું હોય છે। તો આવી જગ્યાએ બને ત્યાં સુધી જો કામ ટાળી શકાય એવું હોય તો કામ ટાળી નાખવું જોઈએ। અને બીજું, જો કોઝવે પરથી પસાર થતા હોય તો એનો જે બીજો રસ્તો હોય એ રસ્તાથી જવું જોઈએ અને ત્યાં ઉપર માર્ગદર્શન મારેલું હોય છે કે ભાઈ 2 કોઝવે હોય તો 2 ફૂટ ઉપરથી પાણી જાય તો આપણે કોઝવે પરથી પસાર થવું નહીં, એ હિતાવહ નથી। તો આ રીતે કોઈ પણ પબ્લિક હોય કે બીજા કોઈ માણસ હોય તો એમને આ અવેરનેસ અત્યારે મોન્સૂનની સિઝનમાં રાખવી જરૂરી હોય છે। આ હતા સ્થાનિક ફાયર બ્રિગેડના અધિકારી। તેઓના કહેવા પ્રમાણે તેઓ આ દંપતીને તો બચાવી લીધું હતું, પરંતુ સાથે સાથે જે પ્રકારે સાઇનબોર્ડ મારેલા હોય છે કે કેટલું પાણી હોય, 1 ફૂટ હોય, અડધો ફૂટ હોય, 1.5 ફૂટ હોય, 2 ફૂટ હોય, આ સાઇનબોર્ડ પ્રમાણે વર્તવું જોઈએ અને ત્યારબાદ જ તે ડીપ બ્રિજ પરથી પસાર થવું જોઈએ, જેથી કરીને આ પ્રકારના જોખમોને નિવારી શકાય। અવનીશ ગોસ્વામી, TV9 સાબર।